માહિતીનું નિરૂપણ, જેની અંદર આજે આપણે નવો ટોપિક જોવાના છે। તો ટોપિક છે આપણો આકૃતિ। તમારી ચોપડીની અંદર પેજ નંબર 43 તમે જોજો, એની અંદર તમને આપેલું છે આકૃતિઓ। આંકડાશાસ્ત્રમાં આકૃતિનું શું મહત્વ છે? પહેલા તો સૌપ્રથમ આકૃતિ એટલે શું? તો વિશાળ અને જટિલ માહિતીને આકર્ષણ સ્વરૂપે અને સરળતાથી સમજી શકાય તે રીતે રજૂ કરતું સાધન, જેને કહેવાય આકૃતિ। શું છે, શા માટે આકૃતિ દોરવામાં આવે? તો વિશાળ અને જટિલ માહિતી। વિશાળ એટલે ખૂબ જ મોટી માહિતી હોય, ખૂબ જ વધારે પ્રમાણમાં માહિતી હોય, અને જટિલ માહિતી હોય તો એવી માહિતી ને તમને સમજી લો કે 5-6 પાના ભરીને માહિતી છે અને તમને વાંચવા માટે આપવામાં આવે છે કે આ માહિતીને તમે બરાબર વાંચી લો, તો તમને એમ થશે કે પહેલા તો તમે પાના જ ફેરવશો કે ના હોય આ તો બહુ બધા પાના છે, કંટાળો આવે, રવા દે પછી વાંચી લેવા, બરાબર ને? અથવા તો ખાલી 5-6 લાઈન વાંચવા હોય તો તમે ફટાફટ ચલો અત્યારે જ વાંચી લઉં છું, કઈ વાંચી લાગશે। પણ 5-6 પાના હોય તો તમે તો પહેલા એમ પાના જ જોશો કેટલા છે, ઓહો 5 પાના છે, રવા દો પછી વાંચી લઈશ, અને પછી એવું થાય કે તમે ભૂલી ગયા, માહિતી વાંચવાનું ભૂલી ગયા। ઓકે, તો આવું થાય તો એ વિશાળ માહિતીને જો આપણે એક આકૃતિ દ્વારા જો બતાવી દઈએ તો એને 5 મિનિટમાં તમે સરળતાથી સમજી શકો છો। એટલા માટે વિશાળ અને જટિલ માહિતીને આકર્ષક સ્વરૂપે અને સરળતાથી સમજી શકાય તે માટેનું સાધન એટલે આકૃતિ। ખ્યાલ આવી ગયો? એટલે કે વિશાળ અને જટિલ માહિતીને આકર્ષક અને સરળતાથી સમજી શકાય એ રીતે દર્શાવતું સાધન, જેને આપણે શું કહેશું? આકૃતિ। હવે આ જે 5 પાનાની માહિતી છે તેનું આકૃતિ સ્વરૂપે જો હું તમને ફટાફટ બતાવી દઉં તો તમે ફક્ત તમારે અહીંયા આકૃતિ જ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ 5 પાનામાં શું કહેવા માંગે છે। ખ્યાલ આવે છે ને? તો એટલા માટે આંકડાશાસ્ત્રમાં આકૃતિનું મહત્વ છે। એટલા માટે આંકડાશાસ્ત્રમાં ઘણી માહિતીઓને આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે। હવે આકૃતિના પ્રકાર, તો આકૃતિના મુખ્યત્વે 3 પ્રકાર છે। કયા કયા? તો એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ચિત્રાકૃતિ। આકૃતિના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? 3: એકમાપી, દ્વિમાપી અને ચિત્રાકૃતિ। આ યાદ રાખજો, તમને બેબી નાના ક્વેશ્ચનની અંદર, શોર્ટ ક્વેશ્ચનમાં અથવા એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે, બરાબર? તો આકૃતિના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે: એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ચિત્રાકૃતિ। હવે એકમાપીમાં પાછા એના સમ પોઈન્ટ કેટલા છે? 4: સ્તંભાકૃતિ, 5 પાસેની સ્તંભાકૃતિ, સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને ટકાવારી વિભાજિત। તમારે શોર્ટમાં આ રીતે યાદ રાખવાનું, પહેલે સ્તંભાકૃતિ, પછી 5 પાસેની, સાદી અને ટકાવારી। શું યાદ રાખીશું? સ્તંભાકૃતિ, ત્યાર પછી 5 પાસેની સ્તંભાકૃતિ, સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ। એટલે શોર્ટમાં યાદ રાખજો: સ્તંભાકૃતિ, 5 પાસેની, સાદી અને વિભાજિત। આ થઈ એકમાપી આકૃતિના પ્રકારો। હવે દ્વિમાપી આકૃતિમાં કોણ આવે? દ્વિમાપી તો તમારે યાદ રાખવાનું, દ્વિમાપી, દ્વિ એટલે 2, તો દ્વિમાપી આકૃતિના કેટલા પ્રકાર છે? 2। કયા કયા? તો વર્તુળાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ। અને ત્રીજું આવે છે તમારું કયું? ચિત્રાકૃતિ। ખ્યાલ આવી ગયો? તો અહીંયા મુખ્યત્વે આકૃતિના કેટલા પ્રકાર આવશે? 3: એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ચિત્રાકૃતિ। એકમાપી આકૃતિના કેટલા પ્રકાર? તો સ્તંભાકૃતિ, સાદી સ્તંભાકૃતિ, ત્યાર પછી 5 પાસેની સ્તંભાકૃતિ, સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ। ત્યાર પછી દ્વિમાપીના કેટલા? તો 2: વૃત્તાંશ આકૃતિ અને વર્તુળાકાર આકૃતિ। અને ત્યાર પછી ત્રીજો છે ચિત્રાકૃતિ। ઓકે, તો આજે ફ્રેન્ડ્સ આપણે જોવાના છે સ્તંભાકૃતિ। એકમાપી આકૃતિની અંદર ફર્સ્ટ જે છે સ્તંભાકૃતિ, તે આજે આપણે જોવાના છે। તો હવે સ્તંભાકૃતિમાં શું છે? સૌપ્રથમ તો સ્તંભાકૃતિ દોરતી વખતે પહેલા તો શું છે સ્તંભાકૃતિમાં શું આવે તો આપણે સ્તંભાકૃતિ દોરવાની રહેશે? તો વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક જ ચલ લક્ષણની માહિતી હોય। શું કીધું છે અહીંયા? એક જ ચલ લક્ષણ। ફક્ત જ્યારે એક જ ચલ લક્ષણ હશે
છે. હવે પાસ પાસેની ક્યારે દોરવાની હોય તો જ્યારે અહીંયા શું છે એક જ ચલ, જ્યારે બે કે વધુ ચલની લક્ષણી હોય તો ત્યારે પાસ પાસેની સંભાકૃતિ આવશે. ખ્યાલ આવે છે ને? જો એક માપમાં આપણે જોઈએ સંભાકૃતિ અને પાસ પાસેની, તો સ્તંભ અત્યારે આપણે જોઈએ છે સંભાકૃતિ. સંભાકૃતિ ક્યારે આવે? જ્યારે એક જ ચલની માહિતી આપેલી હોય ત્યારે, અને એક કરતાં વધુ ચલની માહિતી આપેલી હોય ત્યારે આપણે પાસ પાસેની આકૃતિ જોઈશું. ફિલહાલ અત્યારે આપણે કઈ જોવાના છે? સ્તંભાકૃતિ. ઓકે, તો સ્તંભાકૃતિ માટે તમને ખ્યાલ આવી ગયો હશે ક્યારે સ્તંભાકૃતિ દોરાશે? જ્યારે એક જ ચલની માહિતી આપેલી હોય ત્યારે. તો એના માટે અને બીજું એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ સ્થળ વસ્તુના સંદર્ભમાં માહિતી આપેલી હોય, જ્યારે કોઈ પણ સ્થળ સમય કે વસ્તુના સંદર્ભમાં માહિતી આપેલી હોય તો ત્યારે તે માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં પહેલા ગોઠવી દેવાની. શું? જ્યારે કોઈ સ્થળ સમય કે વસ્તુના લગતી માહિતી આપેલી હોય તો ત્યારે તે માહિતીને સૌપ્રથમ ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાની, જેથી કરીને આપણે સરળતાથી એની તુલનાત્મક તે આકૃતિનો સરળતાથી તુલનાત્મક અભ્યાસ કરી શકાય. ઓકે, ખ્યાલ આવે છે? શું કરીશું? જ્યારે કોઈ પણ સ્તંભાકૃતિની અંદર જ્યારે કોઈ પણ સ્થળ સમય કે વસ્તુ માટેની માહિતી આપેલી હોય ત્યારે તે માહિતીને સૌપ્રથમ ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી દેવું, જેથી કરીને તેના પરથી આપણે જે પણ કંઈ આલેખ દોરીશું એ આલેખનું આપણે સરળતાથી તુલનાત્મક અભ્યાસ કરી શકીએ. એટલા માટે એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. ઓકે, તો આપણે આજે સ્ટાર્ટ કરવાના છે ઉદાહરણ નંબર 23. ઉદાહરણ નંબર 23 માં તમે ચોપડી ખુલ્લી રાખજો. કોઈ એક વર્ષમાં શહેરની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિદ્યા શાખાવાર સંખ્યા નીચે પ્રમાણે છે, તો તેને યોગ્ય આકૃતિ વડે દર્શાવો. અહીંયા એમ કીધું છે વિદ્યા શાખા આપેલી છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. પણ હવે સમજી લો કે તમને આ રીતે માહિતી આપવામાં આવી છે કે વિજ્ઞાનમાં 500 છે, વાણિજ્યમાં 1300 છે, વિજ્ઞાનમાં 900 છે, ઇજનેરીમાં 400 છે, તબીબીમાં 200 છે અને કાયદાશાસ્ત્રમાં 300 છે. હવે તમને કીધું કે આ બધી માહિતી છે ને તમને ડાયરેક્ટલી તમને વાંચવા માટે કીધું અને ભાઈ તમને પૂછવામાં આવે છે કે સૌથી વધારે કેમાં છે, તો તમારે પહેલાં તો જોવું પડશે સૌથી વધારે કેમાં છે. તો તમારે શું કરવું પડશે? માહિતી જોવી પડશે. બરાબર, બધી માહિતીને પહેલાં બરાબર સમજવી પડશે, જોવી પડશે. ત્યાર પછી તમે કહેશો કે હા વાણિજ્યમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ છે. પણ જો આ આકૃતિને આપણે અહીંયા આકૃતિ સ્વરૂપે દર્શાવીશું તો તમે તરત જ ખ્યાલ આવી જશે સૌથી વધારે કોણ છે અને સૌથી ઓછું કોણ છે. ઓકે, હું તમને એમ પૂછું કે સૌથી ઓછું કોણ છે, તો તમારે બધા 6 વિદ્યા શાખા પહેલાં તો જોવી પડશે, વિદ્યાર્થીઓની સંખ્યા જોવી પડશે અને ત્યાર પછી તમે કહેશો કે સૌથી ઓછા તબીબી શાસ્ત્રમાં છે. ખ્યાલ આવે છે ને? પણ આપણે જ્યારે આકૃતિ દોરીશું ત્યારે તમને તરત જ ખ્યાલ આવી જશે. ઓકે, તો આપણે શરૂઆત કરીશું દાખલાની. સૌપ્રથમ તો આપણે જે વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા શું આપેલું છે? વિદ્યા શાખા, એટલે અહીંયા આપણને એક કોઈ માહિતી આપેલી છે. શેની માહિતી છે? કોઈક મીન્સ કે એક કોલેજના બધા સ્ટુડન્ટોની માહિતી આપેલી છે અને કોલેજમાં અલગ અલગ વિદ્યા શાખામાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેની માહિતી આપેલી છે. તો આ માહિતીને આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ માહિતીને ઉતરતા ક્રમમાં ગોઠવીશું સૌપ્રથમ. તો આ માહિતીને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌપ્રથમ વિદ્યા શાખાની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓ કેમાં છે? તો જોઈ લો, વાણિજ્યમાં સૌથી વધારે છે. તો ફર્સ્ટ આપણે લખીશું વાણિજ્ય. વાણિજ્યમાં કેટલા છે? 1300. ત્યાર પછી કેમાં છે? વિજ્ઞાનમાં. તો વિજ્ઞાનમાં કેટલા છે? 900. એના પછી ઓછા છે વિજ્ઞાનમાં 500. ત્યાર પછી ઇજનેરીમાં 400. ત્યાર પછી કાયદાશાસ્ત્રમાં 300 અને ત્યાર પછી તબીબીમાં 200. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે માહિતી જે આપી હતી તે આપણે લખી દીધી છે. હવે શું કરીશું આપણે? તો સૌપ્રથમ તો આલેખ દોરતી વખતે એનો યોગ્ય શીર્ષક હોવું જોઈએ, જેથી કરીને શીર્ષક વાંચતાની સાથે સામેવાળી વ્યક્તિને ખબર પડે કે આ આલેખની અંદર કઈ વસ્તુ દર્શાવવામાં આવી છે.
રિઝલ્ટ આપીશું. તો શું છે માહિતી આપણે કોલેજની માહિતી આપેલી છે અને તેની અંદર વિદ્યા શાખા છે. ઓકે, તો લખીશું આપણે શહેરની કોલેજમાં અલગ અલગ વિદ્યા શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માહિતી દર્શાવતો આલેખ. ઓકે, શહેરની કોલેજમાં વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતો આલેખ. આલેખ અથવા તો તમે લખી શકો વિદ્યાર્થીઓની માહિતી દર્શાવતી સ્તંભાકૃતિ. કારણ કે અત્યારે આપણે કઈ દોરીએ છીએ? સ્તંભાકૃતિ દોરીએ છીએ, એટલા માટે આપણે લખીશું સ્તંભાકૃતિ. તો ફ્રેન્ડ્સ, આ થઈ ગયું આપણું યોગ્ય શીર્ષક. હવે સૌપ્રથમ તમારે કયા મુદ્દા આકૃતિ દોરતી વખતે આલેખ દોરતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે તે જોઈશું. તો ફર્સ્ટ તમારે ધોરણ છે, પહેલું ધ્યાન રાખવાનું છે શીર્ષક. સેકન્ડ તમારે એક્સ અક્ષ અને વાય અક્ષ. થર્ડ પ્રમાણમાપ નક્કી કરવું. ત્યાર પછી ફોર્થ શું દોરીશું? એક્સ અક્ષ પર શું દર્શાવવાના છે તેનું સ્કેલ માપ, અને ત્યાર પછી વાય અક્ષ પર શું દર્શાવવાના છે તે દર્શાવી દેવું. ઓકે, તો આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. અને બીજું ફ્રેન્ડ્સ કે અહીંયા તમારે ખાસ કરીને સ્કેલનો ઉપયોગ કરવાનો છે. સ્કેલનો ઉપયોગ વગર કોઈ પણ આલેખ દોરશો નહીં, બરાબર? એટલે તમારે ખાસ સ્કેલનો ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે આલેખની શરૂઆત કરીશું. સૌપ્રથમ આપણે શું દોરીશું? એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીશું. આ દોરીશું. અહીંયા પહેલા આવશે એક્સ અક્ષ, અહીંયા આવશે વાય અક્ષ. હવે એક્સ અક્ષ પર આપણે શું દર્શાવવાના છે? તો વિદ્યા શાખા. એટલે અહીંયા આપણે લખી દઈશું વિદ્યા શાખા. વાય અક્ષ પર આપણે શું દર્શાવશું? વિદ્યાર્થીઓની સંખ્યા. તો આપણે અહીંયા લખી દઈશું વિદ્યાર્થીઓની સંખ્યા. પ્રમાણમાં એટલે કે તમે x અક્ષ પર શું દર્શાવવાના છો અને y અક્ષ પર શું દર્શાવવાના છો. તો અહીંયા આપણે દર્શાવીશું કે x અક્ષ પર આપણે શું દર્શાવ્યું છે? વિદ્યા શાખા. તો અહીંયા આપણે લખીશું વિદ્યા શાખા. અને બીજું y અક્ષ પર તમે શું દર્શાવ્યું છે? તો y અક્ષ પર આપણે દર્શાવ્યું છે વિદ્યાર્થીઓની સંખ્યા. તો અહીંયા આપણે લખીશું y અક્ષ વિદ્યાર્થીઓની સંખ્યા. તો કઈ રીતે દર્શાવવાના છે? તો હવે y અક્ષને જ્યારે નક્કી કરવાના છો ત્યારે સૌપ્રથમ જોઈ લો y અક્ષ પર આપણી પાસે સંખ્યા છે. તો સંખ્યા છે એટલા માટે આપણે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા કઈ છે તે જોઈ લઈશું. તો સૌથી ઓછા વિદ્યાર્થીઓ 200 છે અને સૌથી વધારે વિદ્યાર્થીઓ 1300 છે. એટલે આ 200 અને 1300 આવી જાય એ રીતનું આપણે સ્કેલમાં નક્કી કરવું પડશે. તો હવે આલેખ દોરતી વખતે બીજું એ ધ્યાનમાં રાખવાનું કે આલેખ સૌથી નાનો પણ ન હોવો જોઈએ અને સૌથી મોટા પણ ન હોવા જોઈએ, બરાબર? એટલે એ રીતે તમારે સ્કેલમાં નક્કી કરવું પડશે. તો અહીંયા જો તમારે અહીંયા 200 છે, 300, 400, 500, 900 એટલે એનો મીનિંગ કે તમે 100 સુધી લઈ શકો છો. તો 100 સુધી તમારો આવી જશે. 200 લેશો તો આલેખ એકદમ નાનો આવશે, બરાબર? એટલા માટે અને 50 લેશો તો તમારું કદાચ સ્કેલમાં એટલે મીન્સ કે તમારું જે આલેખ પેપર આવશે તેની અંદર કદાચ 1300 સુધી સંખ્યા નહીં આવે. એટલે ફ્રેન્ડ્સ તમારે એ રીતે જોઈ લેવાનું, પહેલા એકવાર માપી લેવાનું અને ત્યાર પછી તમારે સ્કેલમાં નક્કી કરવાનું રહેશે. તો અહીંયા આપણે લઈએ છીએ 1 સેમ બરાબર 100
પછી 200 વિદ્યાર્થી 300 400 એ રીતે. ઓકે, ચાલો હવે વિદ્યા શાખામાં આપણે લખી દઈએ. સૌપ્રથમ કોણ છે તો વાણિજ્ય લખીએ, ત્યાર પછી છે વિજ્ઞાન, વિજ્ઞાન, ઇજનેરી, કાયદાશાસ્ત્ર અને તબીબી. અહીંયા પણ ફ્રેન્ડ્સ તમારે બેની વચ્ચે તમારું જે 1 સેન્ટીમીટરનું જે તમે છોડો છો એ રીતે અહીંયા તમારે નક્કી કરવાનું રહેશે. હું અત્યારે મારે સ્કેલમાં ખબર છે એટલા માટે હું મારી રીતે કરું છું. તમારે સ્કેલ માપનો યુઝ કરીને યોગ્ય જગ્યા છોડીને એટલે કે યોગ્ય સેન્ટીમીટર છોડીને તમારે આ વિદ્યા શાખા પણ દર્શાવવાની રહેશે. ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. સૌપ્રથમ છે વાણિજ્ય. તો વાણિજ્યમાં કેટલા વિદ્યાર્થીઓ છે 1300. વાણિજ્ય અને વાણિજ્યમાં કેટલા વિદ્યાર્થીઓ છે 1300 એટલે કે 1300 સુધી વિદ્યાર્થીઓ આપણે દોરીશું. ઓકે, તો અહીંયા સ્કેલમાં મૂકીને આપણે દોરી દઈએ. આ થઈ ગયું વાણિજ્ય. ત્યાર પછી વિજ્ઞાનમાં કેટલા વિદ્યાર્થીઓ છે 900. તો 900 વિદ્યાર્થીઓ એટલે આ રહ્યા 900. તો અહીંયા આવશે 900. ત્યાર પછી વિજ્ઞાનમાં છે 500. તો 500 એટલે આટલા વિદ્યાર્થીઓ છે. ઇજનેરીમાં છે 400 વિદ્યાર્થીઓ, એના કરતા 100 ઓછા છે. ત્યાર પછી કાયદાશાસ્ત્રમાં 300, અને ત્યાર પછી તબીબીમાં 200. તો જોઈ લો ફ્રેન્ડ્સ, આપણો આલેખ અહીંયા રેડી છે. ઓકે, હવે સૌપ્રથમ મેં તમને કહું છું એ પ્રમાણે શું તમારે ધ્યાનમાં રાખવાનું છે. સૌપ્રથમ યોગ્ય શીર્ષક હોવું જોઈએ. ત્યાર પછી x અક્ષ અને y અક્ષ રેડી કરો. x અક્ષ પર શું દર્શાવવાનું છે, y અક્ષ પર શું દર્શાવવાનું છે તે નક્કી કરો. ત્યાર પછી પ્રમાણમાપ નક્કી કરો. જે રીતની માહિતી હોય તમારી પાસે એ રીતનું તમારે પ્રમાણમાપ જાતે નક્કી કરવાનું રહેશે. અને ત્યાર પછી યોગ્ય એટલે કે તમારી સ્કેલનો ઉપયોગ કરીને આ રીતે આલેખ રેડી કરવાનો છે. ઓકે, હવે ફ્રેન્ડ્સ જો તમને આ માહિતી તમને વાંચવા માટે કે આમાં આટલા વિદ્યાર્થીઓ શાળાના આ વિદ્યા શાખામાં આટલા છે તમે સરળતાથી યાદ ન રાખી શકો. પણ એટલે આખી માહિતી તમે જોઈ લો પછી તમને એમ કહે કે ભાઈ સૌથી વધારે કિંમત અને સૌથી ઓછા કિંમત તો તમને ખ્યાલ નહીં આવે. પણ આલેખ જોતાની સાથે તમને ખબર પડી જાય કે સૌથી વધારે વિદ્યાર્થીઓ કેમાં છે તો વાણિજ્યમાં, સૌથી ઓછા કેમાં છે તો તબીબીમાં. ખ્યાલ આવે છે ને? વાણિજ્ય એટલે કે કોમર્સ, વિજ્ઞાન એટલે સાયન્સ, વિજ્ઞાન એટલે આર્ટ્સ, ઇજનેરી એન્જિનિયર, કાયદાશાસ્ત્ર એટલે કે લો વકીલ, અને તબીબી એટલે કે ડોક્ટરી જે આપણું છે તે. ઓકે, તો સૌથી વધારે વિદ્યાર્થીઓ કેમાં જોવા મળે છે તો કેમાં કોમર્સ વાણિજ્યની અંદર. કેટલા વિદ્યાર્થીઓ તો 1300 વિદ્યાર્થી. સૌથી ઓછા કેમાં છે તો તબીબી શાસ્ત્રમાં. કેટલા છે તબીબી શાસ્ત્રમાં તો જોઈ લો 200 છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારે આલેખ એટલે કે સ્તંભ આલેખ રેડી કરવાનો રહેશે. ખ્યાલ આવી ગયો? ઓકે, બાય.